श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकथा रणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री कृष्ण महाराजाय नमो नमः। सैजान साई महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरु श्री ने नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामी नारायण हरे। चालू प्रसंग जीवन प्राण साई बापा सुरसी दरबार અને અભેસી દરબારની વાત કરે છે। સુરસી દરબાર કેવો કુસંગી હતો, ગોપાળ બાપાના આશીર્વાદે કરીને પછી એ અભેસી દરબાર કેવા સત્સંગી થઈ જાય છે। એ અભેસી દરબાર સત્સંગી થયા અને પછી જ્યાં ભગવાનમય પોતાનું જીવન જીવવા માંડ્યા ત્યાર પછી જેમ જગત ભગતને ચાલતું વર્ષો જૂનું વેર છે એ ન્યાયે જગતના જીવો હતા એમણે ઉપાધિઓ કરવા માટેના પ્રયત્ન કર્યા અને અભેસી દરબારનું નામ ખરાબ કરવા માટે થઈ અને પોલિટિકલ એજન્ટને બોલાવે છે અને બધું એને ઊંધું ઊંધું ભરાવે છે અને એ પોલિટિકલ એજન્ટ આવે છે ને અભેસી દરબારને બોલાવવા માટે જ્યાં માણસને મોકલે છે। અભેસી દરબારનો તો નિયમ છે કે સવારે 4 વાગ્યાથી કરીને 12 વાગ્યા સુધી 8 કલાક ભગવાનનું ધ્યાન કરવું। ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કે કોઈને મળવાનું કે કોઈ પણ દરબારનું કામકાજ કાંઈ પણ કરવાનું નહીં। એટલે અભેસી દરબારના જે સેવકો માણસો છે એમણે જવાબ આપ્યો કે ભાઈ એ તો 12 વાગ્યા પછી જ મળશે। અને પેલા કુસંગીઓને ખબર હતી કે આ 12 વાગ્યા સુધી અભેસી કોઈને મળવાના નથી એટલે પોલિટિકલ એજન્ટને પણ એવા જ ટાઈમે લાવ્યા કે જેથી કરીને ચાવી જરાક વધારે ટાઈટ કરી શકાય। અને જ્યાં પ્રમાણે અભેસી દરબારના માણસોએ જવાબ આપ્યો એ જવાબ લઈ અને પોલિટિકલ એજન્ટનો માણસ સાહેબની પાસે જાય છે, વાત કરે છે કે એમણે તો કીધું કે 12 વાગ્યા પછી મળશે। એટલે તરત જ બાજુમાં બેઠેલા, કારણ કે રાહ જોઈને બેઠા હોય, ચડાવવા માટેની રાહ જોઈને જ બેઠા હોય। જેમ સ્વામિનારાયણ ભગવાન પોતે જૂનાગઢમાં પધારવાના હતા ત્યારે જૂનાગઢનો નવાબ એ ધાર્મિક હતો પરંતુ એના જે કારભારીઓ બ્રાહ્મણ હતા એ બધાએ ભગવાનને વિશે દ્વેષવાળા હતા। ઘણા પ્રયત્ન કર્યા પણ નવાબ માન્યો નહીં અને ભગવાનને આવવા માટે અને નગરયાત્રા કાઢવા માટે જે હાથીની પોતાના હાથીની વ્યવસ્થા કરી આપી અને પછી જ્યારે ભગવાનની વાજતે ગાજતે નગરયાત્રા જૂનાગઢ ગામમાં પ્રવેશે ને જ્યાં રાજાના દરબાર પાસે આવે છે, રાજા ઝરૂખામાં બેઠા છે, બાજુમાં નવાબો બેઠા છે, બરોબર ઝરૂખા પાસે નગરયાત્રા ભગવાનનો હાથી આવીને ઊભો રહે છે અને એ વખતે પેલું બાળક કાંકડીનો ઘા કરે છે। ભગવાન માગે છે કે લાવ કે છે અને મા કાંકડીનો ઘા કરે છે। ભગવાન આટલા લાખો માણસોની વચ્ચે 2 હાથમાં એક કાંકડી રાખી અને જમવા માંડ્યા। અને આ જોઈ જે આપણે વાત કરીએ છીએ કુસંગીને તો કંઈક પોઈન્ટ જોઈએ, એટલે આ જોઈને તરત જ નવાબને ચડાવવા માટેનું એમને પોઈન્ટ મળી ગયો કે જો આને લોકો ભગવાન કહે છે કે કાંકડી એ ભારી નથી, આટલા બધા માણસોની વચ્ચે કાંકડી ખાય છે, આને લોકો ભગવાન કહે છે। પરંતુ નવાબ તો ભગવાનને વિશે મહિમાવાળા હતા, આને જ ભગવાન કહેવાય। શું કહે છે? આને જ ભગવાન કહેવાય। અને એવું સુજાડનારા પણ ભગવાન, એવું, કારણ કે જે દૈવી આત્મા હોય એને ભગવાન સવડો વિચાર સુજાવે, એટલે એવું સુજાડનારા પણ ભગવાન કે આને જ ભગવાન કહેવાય। કારણ કે માણસને બીજાની અદબ હોય, ખુદાને કોઈની અદબ હોય નહીં। એ જ પ્રમાણે અહીંયા પણ જ્યાં પોઈન્ટ મળી ગયો, કયો? ખબર હતી કે આ 12 વાગ્યા પહેલાં આવવા નથી, એટલે એવા જ ટાઈમે લઈ આવ્યા અને પછી જ્યાં ખબર પડી કે ભાઈ 12 વાગ્યા પછી જ મળશે આવો જવાબ આવ્યો એટલે તરત જોયું તમારું પણ માનતો નથી, તમારી પણ મર્યાદા રાખતો એને કોઈની બીક નથી રહી, બગડી ગયો છે। સત્સંગ થવાથી સુધરનાર વ્યક્તિને જગતના જીવો શું જાણે છે કે હવે આ બગડી ગયો। જે પંચમહાલમાં ભજન ગવાતા હોય ને
કે જગતડા કહે છે રે ભગતડા તો ભૂંડા છે, પણ ભગત નથી ભૂંડા રે, એ તો ભજનમાં બહુ રૂડા છે. તાઈતે જગતના જીવને એમ લાગે કે આ ભગવાન આ શું આવું બધું આની પાસે આ ભજન કરું ને આ કરું ને તે ટાઈમ પર ગાંડા લાગે છે. પણ જેણે સાચું સુખ માણ્યું છે, ભક્તિનું સાચું સુખ માણ્યું છે, ભગતને શું લાગે કે જગતના જીવો ગાંડા, આટલું ભગવાન મળ્યા, આવો સત્સંગ મળ્યો, આવા સત્પુરુષ મળ્યા, આવું જ્ઞાન મળ્યું, આવા શાસ્ત્ર મળ્યા, આ શાસ્ત્ર વાંચી સત્પુરુષના સંગે કરી અને ભગવાનની ભક્તિ કરીને પોતે આજે અખંડ સોહાગણ છે, જે અખંડ સોહાગણનો જે લાભ મળ્યો થવાનો એ લાભ લઈ શકતા નથી. એટલે ભગવાનના ભગતને જગતના જીવ ગાંડા લાગે, કારણ કે બંનેની દિશા વિપરીત છે. એટલે જ્યાં પ્રમાણે અભેશી દરબારે સત્સંગ સ્વીકાર્યો ભગવાનનું ભજન કરવા માંડ્યા, એટલે કુસંગીઓ ઉપાધિ કરવાની શરૂ કરી. જ્યાં પોઈન્ટ મળ્યો એટલે તરત પેલા સાહેબને ચડાવવા માંડ્યા, અને સાહેબે જાણ્યું, કારણ કે પૂરેપૂરી ખબર છે નહીં, કારણ કે લોકમાં કહેવાય છે કે જોયેલું અને સાંભળેલું અંદર જઈને અનુભવ્યું ના હોય તો એ પણ ઘણીવાર ખોટું પડે છે. જોયેલું ને સાંભળેલું, દૂર દૂરથી જોયેલું દૂર દૂરથી સાંભળેલું હોય એ હંમેશા સત્ય હોતું નથી. એટલે સાહેબે પણ ઉપર ઉપરથી સાંભળ્યું એટલે પોતાને પણ થયું આ ખરેખર બગડી ગયો છે, ઉદ્ધત થઈ ગયો છે. કોણ? અભેશી દરબાર. એટલે પોતે લોબીમાં આટામાં એને આવવા દે, આવે એટલે વાત છે, લોબીમાં આટા મારવા માંડ્યા ક્રોધે ભરાઈને. અને પછી શું થાય છે? ભગવાન કઈ રીતે અભેશી દરબારની લાજ રાખે છે, એની રક્ષા કરે છે, અને જે પોલિટિકલ એજન્ટ આવ્યા છે એને પણ કઈ રીતે સન્મતિ આપે છે, સૌડું વિચાર સુઝાવે છે, એ પ્રસંગ સ્વામી બાપા આગળ સમજાવતા કહે છે કે અભેશી દરબાર 12 વાગે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે માણસે કહ્યું, જે સાહેબનો માણસ તેડવા આવ્યો હતો, માટે આપ ત્યાં પધારો. વિચાર કરો કે એના માણસને પણ ભગવાનની ભજન કરતી વખતે કોઈ પણ જગ્યા પ્રકારનો મને ડિસ્ટર્બ ન થવું જોઈએ, એ કેટલું સ્ટ્રિક્ટલી કીધેલું હશે કે ખબર છે કે ઉપરી સાહેબનો માણસ આવ્યો છે, તો પણ એ સાહેબનો માણસ આવ્યો હોવા છતાં પણ એ અભેશીને સમાચાર આપવા માટે ગયા નહીં. અભેશીના માણસ, એમના સેવક સમાચાર આપવા ના ગયા. એટલે કેટલું સ્ટ્રિક્ટલી હશે કે ભગવાનના ભજન વખતે મને કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બ થવું જોઈએ નહીં. એટલે આ પ્રમાણે જે અભેશી જાગ્યા એટલે પેલા માણસે કીધું કે સાહેબનો માણસ આવ્યો હતો, તમને બોલાવે છે, માટે ત્યાં તમે જાઓ. એટલે અભેશી દરબાર પોલિટિકલ એજન્ટની પાસે ગયા. ત્યારે પોલિટિકલ એજન્ટે અકળાઈને કહ્યું, જે તમને બોલાવવા માણસ મોકલીએ છીએ તો પણ તમે કેમ નથી આવતા? ત્યારે તેમણે મહારાજને સંભાળી કહ્યું, જે આ બધા જ જાણે છે. કોણ બધા જ? તમને જ આ ચડાવનારા છે ને, આ નથી આવતો, નામ કરે છે ને બગડી ગયો છે ને આવું થઈ ગયું તેવું થઈ, બધા જ જાણે છે. અને જાણી જોઈને જ મને હેરાન કરવા માટે થઈ અને આ તમારી પાસે આવ્યા છે. એ બધા શું જાણે છે? તો એ બધા જાણે છે જે હું 12 વાગ્યા સુધી ભગવાનના ધ્યાન પૂજા આદિ નિયમમાં રહું છું, ત્યારબાદ જમું છું, ત્યાં સુધી કોઈને પણ મળતો નથી, એવો મારો નિયમ છે. છતાં આપના સમાચાર મળતા તરત જ હું અહીં આવ્યો છું. ભગવાનને સંભાળીને ભગવાનના ભક્ત જે વચન કહે તે સામાના હૃદયને સ્પર્શી જાય. ભગવાન ભેળા હોય પછી શું બાકી રહે? અભેશીના વચનો સાંભળી તે એજન્ટને લાગ્યું, જે આવો ટેકીલો ભક્ત ક્યારેય ખોટું કામ કરે જ નહીં. એમ જાણી ભાયાતોએ કરેલો આરોપ કાઢી નાખ્યો અને અભેશીનું કામ કરી દીધું. આનું નામ સત્સંગનું ફળ. સત્સંગ કરવો તો આવો કરવો. ઇન્દ્રિયો અંતઃકરણ સાથીદારો છે, તે સર્વેનો ત્યાગ કરવો. બાપાશ્રી કહે છે, જે તમે સત્સંગ કરો છો પણ આ વાત અમલમાં નહીં ઉતરે ત્યાં સુધી તેનું સુખ તમે ભોગવી શકશો નહીં. માટે વાચ્યાર્થમાં પડ્યા ન રહેવું, પણ લક્ષ્યાર્થ કરવો. આગળ વધવા ધ્યાન ભજનમાં લગ્ની લગાડવી.
સદગુરુ દિનના દિવસે ભેગા થઈને આગળ ન વધીએ તો ભેગા થયાનું ફળ શું? અમાસ હતી ને જઈ આવ્યા, પણ લાવ્યા શું? માટે જઈ આવ્યા એમ નહીં, પણ મોટા પુરુષના વચન અમલમાં મૂકી એક એક કચાશ દૂર કરવી તો લક્ષ્યાર્થમાં આવશે અને તેટલી પાત્રતા પણ કેળવાશે અને મૂર્તિનું સુખ વધતું ને વધતું જશે. એમ કહી વાર્તાની સમાપ્તિ કરી. એવી રીતે 128મી વાર્તા પૂરી થઈ. જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આ પ્રમાણે અભયસિંહ દરબારને સમાચાર મળ્યા ને તરત જ ત્યાં ગયા અને ત્યાં જઈને જ્યાં પોલિટિકલ એજન્ટે કહ્યું કે અમે તમને માણસો બોલાવવા મોકલ્યો કે તમે આવતા નથી, એનું કારણ શું? અને ત્યારે અભયસિંહ દરબાર ભગવાનને સંભાળીને શું કરે છે? ભગવાનને સંભાળીને આ એક વાક્ય જે અભયસિંહ દરબારનું બધું જ કામ થયું. પોલિટિકલ એજન્ટ કંઈ સત્સંગી નહોતા, પોલિટિકલ એજન્ટને ભગવાનનો એટલો મહિમા નહોતો, તેમ છતાંય પોલિટિકલ એજન્ટને સવડું સૂઝ્યું. એનું માત્ર ને માત્ર કારણ અભયસિંહ દરબારને જે બોલવું છે એ બોલવાનું, એ પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાનને કરતા રાખીને ભગવાનને પ્રાર્થના કે હે પ્રભુ, હવે મારી બાજી તમારે સંભાળવાની છે. આ પ્રમાણે કરતા રાખી ભગવાનને સંભાળીને જે કંઈ વાત કરે એટલે કરતા ભગવાન બને. અને પછી ભગવાન કરતા બને ત્યારે તો પછી બાપા કહે છે એમાં કહેવાનું જ શું હોય. માટે અહીંયા પણ સમજવાનું એ છે કે દરેક ક્રિયામાં હંમેશા ભગવાનને કરતા બનાવવા, અને ભગવાન કરતા બનીને જે કાર્ય કરે ને એ કાર્ય આપણે ધાર્યું હોય એના કરતાં પણ 10 ગણું ખાલી કહેવાય, પરંતુ અનેક ગણું દીપી ઉઠે. જો ભગવાનને સંપૂર્ણપણે કરતા રાખ્યા હોય તો ખાલી પ્રાર્થના કરવા પૂરતી કરીએ, પરંતુ મય તો કરતા પણ પોતાનું જ હોય તો કામ ના આવે. પરંતુ સંપૂર્ણપણે કરતાપણું ભગવાનનું રાખવાનું. અને કરતાપણું ભગવાનનું સંપૂર્ણપણે ક્યારે રાખ્યું કહેવાય? કે એ કાર્યની અંદર આપણે નિમિત્ત બનીએ અને કરતા ભગવાનને રાખીએ, અને કાર્ય કર્યા પછી જો કાર્ય સિદ્ધતાને પામે તો પણ એ સિદ્ધતાને પામ્યું એમાં પોતાને જરા પણ પોતાનું અભિમાન આવવું જોઈએ નહીં. બરોબર છે? અને કદાચ ભગવાનની ઈચ્છાએ કહીને એ કાર્ય અસફળ જાય તો પણ ભગવાનની એમ ઈચ્છા હશે, અને ભગવાનની ઈચ્છામાં તો ભગવાનના ભક્તને દુઃખી થવાનું રહેતું જ નથી. તો અસફળ જાય તો પણ ભગવાનની એવી ઈચ્છા હશે, એમ કરીને જરા પણ દુઃખી પણ થવાનું નહીં. આ પ્રમાણે સિદ્ધતા થાય તો પણ પોતાને અહમ ના વધવો જોઈએ, અને કાર્ય અસફળ થાય, અસિદ્ધ થાય, સિદ્ધ ન કરી શકીએ તો એમાં જરા પણ દુઃખ ન થાય. ત્યારે સમજી લેવાનું કે પ્રાર્થના કરી હતી એ વાચ્યાર્થ નહોતી, એ લક્ષ્યાર્થ હતી. એટલે આ પ્રમાણે બાપા કહે છે લક્ષ્યાર્થમાં રહીને અભયસિંહ દરબારે ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ, આપ કરતા બનજો, હવે મારી બાજી આપને સંભાળીને એમ બારી. અને પછી પેલા પોલિટિકલ એજન્ટને કહે છે કે સાહેબ, આ બધા જ જે તમને કહે છે ને કે અભયસિંહ દરબાર આમ કરે છે ને તેમ કરે છે ને બગડી ગયા છે ને ઉદ્ધત થઈ ગયો છે, કોઈનું માનતો નથી. અને ત્યાર પછી 12 વાગ્યા પહેલાં પણ લાવવાનું કારણ એ પણ બધા જાણે જ છે, અને જાણી જોઈને જ લાવ્યા છે, અને જાણી જોઈને લાવ્યા છે. અને મોકલ્યા પછી જ્યારે હું નથી આવી શક્યો એનું કારણ પણ જાણે છે, અને તેમ છતાંય તમને ચડાવે છે. એ બધા જાણે છે ને તેમ છતાંય આવું કરી રહ્યા છે. એ શું જાણે છે? તો એમને ખબર છે કે હું ભગવાનનો પરમ ભક્ત થયો છું, મેં સત્સંગ સ્વીકાર્યો છે. ગોપાળાનંદ સ્વામી બાપાની જોડે વર્તમાન ધારીને મેં સત્સંગ સ્વીકાર્યો છે, અને એ તો ભગવાન સમાન મહાન સત્પુરુષ છે. એટલે એમને મેં એમના વચન પ્રમાણે વર્તવા માટેનું વચન આપ્યું છે. શું? એમના વચન પ્રમાણે જ વર્તવા માટેનું વચન આપ્યું છે, અને એમના વચન પ્રમાણે હું વર્તી રહ્યો છું. એ આ લોકોને પચતું નથી. અને એમના વચને કે હું ભગવાનમય, ભગવાનના ધ્યાનમાં, ભગવાનની ભક્તિમાં લીન રહું છું. મારે એવો નિયમ છે કે સવારે 4 વાગ્યાથી કરી અને બપોરના 12 વાગ્યા સુધી ભગવાનનું ધ્યાન કરવું, એ સિવાય બીજી કોઈ પણ વ્યવહારિક ક્રિયા કાંઈ પણ કરવી નહીં. આવો મારો નિયમ છે.
અને એ પછી જ મારું જમવાનું કામ પણ પછી જ કરું છું. નાહી ધોઈ પૂજા કરી જમવું, આ જે ક્રિયા કરી મારી દૈહિક ક્રિયા એ પણ 12 વાગ્યા પછી જ મારી થાય છે. એટલે આવો મારો નિયમ છે. અને એટલા માટે તમે માણસ મોકલ્યો હોવા છતાં પણ હું આવી શક્યો નથી, કારણ કે ભગવાનથી ઉપરી તો મારા માટે કોઈ નથી. આવું ભગવાનને સંભાળીને જ્યાં બધાએ જવાબ આપ્યા ને, એટલે પોલિટિકલ એજન્ટે જાણ્યું કે આવો ટેકીલો ભક્ત ભગવાનના વચનમાં, ભગવાનના સત્પુરુષના વચનમાં આ રીતે ખબરદાર થઈને વર્તવાવાળો હોય એનું વર્તન તો ક્યારે પણ કાયદાથી વિરુદ્ધ હોય નહીં. કારણ કે ભગવાનને ભગવાનના સત્પુરુષના વચન પ્રમાણે ચાલતો હોય એનો તો માર્ગ હંમેશા સીધો હોય. અને એ તે કેટલી હદે એને વચનની નિષ્ઠા છે કે સવારના 4 વાગ્યાથી કરીને 8 વાગ્યા સુધી મારું તો નથી માન્યો, સામે પોતાનું પણ, અને મારું તો આજે નથી માન્યો પણ પોતાનું તો રોજનું કામ છે. અને આવડો મોટો દરબાર સંભાળે છે અને તેમ છતાંય ભગવાનના ભજનમાં પોતે આટલા રત રહે છે, વ્યસ્ત રહે છે. અને બીજું એનાથી વિશેષ કે ભાઈ આટલા રત રહેવા, કારણ કે બપોરના 12 વાગ્યા સુધી, એ વખતે તો એવું નહોતું કે 10 વાગ્યા પછી દિવસ શરૂ થતો હતો. આ તો અત્યારે 10 વાગ્યા પછી દિવસ શરૂ થાય છે. એ વખતે તો આપણે કચ્છનો વિચાર કરીએ તો સાંઈ બાપા વખતે પણ કચ્છના ભક્તો સવારે વહેલા મંગળામાં પહોંચી જાય અને મંગળા પછી સીધા ખેતરે પહોંચી જાય. રોટલા બોટલા તૈયાર થઈ ગયા, રોટલાનું ભાતું બાંધીને ખેતરે પહોંચી જાય મંગળા કરીને તરત જ. ત્યારથી 5:30 થી તો દિવસ શરૂ થઈ જતો, કામ માટેનો, જાગવા માટેનો નહીં, કામ માટેનો. 5:30 થી તો ભક્તોનો દિવસ શરૂ થઈ જતો અને 10 વાગ્યા સુધી કામ કરીને પછી તો બપોર પડેલ પછી પાછા આરામમાં. એટલે કહેવાનો મતલબ કે અડધો દિવસ તો 12 વાગે એટલે અડધા દિવસ ઉપરનો સમય તો વીતી ગયો અને આટલા એમાં રત રહે છે. વ્યવહાર દરબાર કંઈ સંભાળતા નથી, તેમ છતાંય એનો વ્યવહાર, એનો દરબાર બધો અદલ ચાલે છે. મતલબ એની ભક્તિ જોઈને ભગવાન પોતે એના કરતા બને છે. માટે આવો ટેકીલો ભક્ત હોય એની સામે તો ક્યારે પણ પડાય નહીં. અને આવો જે વિચાર આવ્યો ને એનું કારણ પણ અભેશી દરબારે ભગવાનને સંભાળીને એની સામે વાત કરીને, એટલે ભગવાને પોતે એને પ્રેરણા કરી. પેલા પોલિટિકલ એજન્ટને ભગવાને પોતે પ્રેરણા કરી કે આવો ભક્ત અમારો ભક્ત છે, એ ક્યારે પણ આ રીતે ક્યારે અવળું વર્તે નહીં. અને આ પ્રમાણે વિચારીને પેલા પોલિટિકલ એજન્ટે અભેશી વિરુદ્ધમાં જે કાંઈ ફરિયાદો હતી ને બધી જ ફરિયાદો રદ કરી દીધી, બધી જ કેન્સલ કરી નાખી. એટલું જ નહીં, ઉપરથી અભેશીનું કામ કરીને ગયા. જો આ શત્રુઓ હંમેશા શું કરે છે, પોતાના ગાંઠના પૈસા ખર્ચીને બીજાનું ખરાબ દેખાડવા જાય. ઉપરથી ભગવાનના ભક્ત હોય ને તો એનું તો ઉપરથી સારું થતું હોય છે. ઓલા અભેશી દરબારને પોતાના કામ માટે ત્યાં જવું પડે, અપીલ કરવી પડે, તેમાં સ્વીકારાય ન સ્વીકારાય, પછી એમાં પછી શું કે મુદત પણ પડે. અને એમ થતાં થતાં થાય કશું જ નહીં. ઉપરથી પેલા લોકો બોલાવી લાવ્યા, એમણે બધી મહેમાન ગતિ આગતા સાગતા, કારણ બધું કરવાનું તેમને જ રહ્યું ને. અભેશીત બોલાયા નહીં, અભેશીત 12 વાગ્યા પછી મળવા ગયા છે. નહીંતર આમ તો ગામના દરબાર હોય એને ઉપરી સાહેબ આવે તો બધું સંભાળવું પડે, પરંતુ પેલા જ લાવ્યા હતા. અને સારા થવા માટે પાછું આગતા સાગતા તો ડબલ કરે. પેલાને તો કે જ નહીં, કારણ કે એ આઈને કરશે તો પાછો એનો ગુણ આવી જશે. એટલે બોલાવાની, જવાની, ભાડાની, લાવ્યા પછી વ્યવસ્થાની બધા જ ખર્ચા એમને કરવાના, બધું કરવાનું. અને ઉપરથી અભેશીની છાપ વધવાની અને ઉપરથી કામ થઈ ગયા. આ ભગવાનના યોગમાં આવવાથી, સત્પુરુષનો સંગ કરવાથી, એમને કરતા રાખવાથી ગોપાળ બાપા અને સાંઈ બાપા કહે છે આટલો મોટો ફાયદો થાય છે. અને ભગવાન ત્યાં કરતા બને ને એટલે જે અભેશીનું આખું જીવન બાપા કે આમાંથી આપણે શીખવાનું છે. ખાલી આ વાત વાંચી ગયા, સાંભળી ગયા અને ઊભે થઈ ગયા, અમાસના આવ્યા અને આશીર્વાદ સાંભળ્યા નીકળી ગયા નહીં. બાપા કે આવી એટલે એમાંથી લેવાનું છે. જેમ અભેશી દરબારનું જીવન, એટલે જેમ પેલા જોબન પગીની વાત છે કે ગધેડામાંથી ગાય. આપણે જોબન પગીની પુસ્તિકા છે, એનું ટાઇટલ શું છે? ગધેડાની ગાય. આ ટાઇટલ છે. કારણ કે જોબન પગીનું જીવન ગધેડા જેવું તો કહેવાય, પણ આ તો એનું તો જોબન પગીનું એનાથી એ ખરાબ હતું. કારણ કે માણસ ચીભડું વાઢવું ને માણસ વાઢવો એ જોબન પગી માટે બરોબર હતું. અને એવું કહે છે કે જોબન પગીના નામે તીર ચાલતા.
તીર ચાલતા એટલે જોબન પગી પોતે લૂંટારો હતો, પરંતુ એની પાસે કોઈ સહાય માગવા આવે ને તો એની એ સહાય કરતા, કારણ કે તે લૂંટારો કાઠિયાવાડમાં બહુ હતા, નાના મોટા કેટલાય હતા, અને એની પાસે કોઈકને જોખમ લઈને જવાનું, જાન લઈને જવાનું, જોખમ લઈને જવાનું. જોબન પગી પાસે જો સહાય માગવા જાય તો જોબન પગી સહાય માટે કોઈ માણસને કે પોતે મૂર્તિમાન જાય નહીં, પરંતુ પોતાનું નિશાનીવાળું તીર આપે, જે કોઈ તમને લૂંટવા આવે ને આ તીર બતાવજો, અને જ્યાં તીર બતાવે એટલે પેલા જાણે કે આ તો જોબન પગીનું તીર છે કહેતા, અને જોબન પગીની સહાય છે, અને જો અડ્યા તો જોબન પગી આપણું નિકંદન વારી નાખશે, કાઢી નાખશે. બીજા લૂંટારાઓ પણ જોબન પગીથી ડરતા. આવો એ જોબન પગી લૂંટારો હતો. એ તે મૂર્તિમાન નહીં, એના તીરથી. અને એવું કહેવાય છે કે કચ્છ સૌરાષ્ટ્રની બોર્ડરથી કરી અને છેક વાપી સુધી જોબન પગીની હાક વાગતી. આવો લૂંટારો જોબન પગી ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યો, અને જોબન પગી જોબન લૂંટારામાંથી જોબન ભક્ત, એટલા બધા ભક્ત મોટા બની ગયા કે જોબન પગીની ભક્તિએ કહીને ભગવાન પ્રસન્ન થયા. તો આજે પણ ચરોતર દેશ સુખી છે. એમ જેમ સ્વામિનારાયણ ભગવાને જોબન પગીને સુધાર્યો, એમ જ ગોપાળ બાપા સ્વામિનારાયણ ભગવાન વતી વિચરતા ગોપાળાનંદ સ્વામી બાપાએ આ અભયસિંહ દરબારને પણ આ ગધેડામાંથી ગાય જેવા કરી દીધા, અને આવા પરમ ભક્ત બનાવે. પરમ ભક્ત થવાથી, ભગવાનને કરતા રાખવાથી બાપા કે કેવો ફાયદો થાય છે. આ પ્રમાણે બાપા કે લક્ષ્યાર્થ કરવાનું. આ બધી વાતો સાંભળી એમાંથી જ્યાં જ્યાં આપણામાં ખોટ હોય એને કાઢી અને વધારે ને વધારે ભગવાનને કરતા રાખી, અને ગોપાળાનંદ સ્વામી બાપા જેવા સત્પુરુષ, સૌથી પહેલા સ્વામી બાપા આવું બોલ્યા, બરોબર ને? ગોપાળાનંદ સ્વામી બાપા જેવા સત્પુરુષના સમાગમે કરી અને આપણા જીવનને આગળ ને આગળ સત્સંગમાં વધારતા રહેવું. તો બાપા કહે છે હંમેશા ભગવાન આપણા કરતા બની અને આપણી દરેક ક્રિયાને દીપાવલી. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજ, હરે કૃષ્ણ મહારાજની જય. સહેજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ આદિનાદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.